સમયમાં દેવહૂતિએ એક દિવસ પુત્ર કપિલ દેવને એકાંતવાસમાં બિરાજેલા જોયા. પ્રશ્ન પૂછ્યો, હે ભગવાન, ઇન્દ્રિયોના વિષય વેગરૂપ અંધકારમાં હું ભરાયેલી છું. એમાંથી મને પાર કરનાર, દિવ્ય ચક્ષુ આપનાર આપ જ મને મળ્યા છો. આપ મારા માથે અહીંયા રહી જે સમય મારી સાથે નિશ્ચિત કર્યો છે, મારી સાથે બિરાજો છો. તેથી હું આપને શરણે આવી છું. પોતાના સેવકના સંસાર બંધનરૂપ અમને પોતાના વાક્યરૂપ એવા કુહાડાથી છેદન કરી સંસાર રૂપી આ બંધનને કાપો. હું પ્રકૃતિ અને પુરુષના સ્વરૂપને જાણવા ઈચ્છા કરી આપના ચરણમાં આવી છું, આપના શરણમાં આવી છું. માતાના વચનો સાંભળ્યા. આવી માતાના વચનો સાંભળી શ્રી કપિલ મુનિ પ્રસન્નતાથી મુસ્કરાતે મુખથી માતાના વચનની પ્રશંસા કરી બોલ્યા, હે માતા, આ આધ્યાત્મિક યોગ પુરુષોને કલ્યાણ કરવા માટે, સુખ દુઃખથી નિવૃત્ત કરવા માટે આપે પૂછ્યો છે. આ યોગ હું આપને ઋષિઓ આગળ કહેલો યોગ કહીશ. આ ચિત્ત ચંચલતા વડે ઇન્દ્રિયોના સુખમાં જોડાય તો આત્માને સંસારથી બંધનરૂપ છે. ચિત્ત આત્માને પરમ પુરુષ ભગવાન સાથે જોડે તો સંસારથી મુક્ત છે. સંસારની અહંતા, મમતા, કામ, લોભાદિકથી શાંત થયેલું મન સુખ દુઃખને સમાન માને છે. પોતાના હૃદયમાં જ નિરંતર પ્રકૃતિથી પર ભગવાનના દર્શન કરે છે. ઇત્યાદિ વચનોથી માતાનો ઉપદેશ આપ્યો છે. ભગવાને માતાને સંસારના સંગને છોડીને ભગવદ ભક્તનો સંગ કરવાથી જીવ માટે મોક્ષનો માર્ગ ઉઘડી જાય છે, ખુલી જાય છે. ભગવદ ભક્ત કેવા હોય છે? ઇન્દ્રિયોના વિષય વેગને સહન કરવાવાળા, પ્રાણી માત્ર ઉપર દયા કરીને સુહૃદય પ્રેમ રાખવાવાળા, જેમને સંસારમાં કોઈ શત્રુ જ હોય નહીં, આવા સંત સાધુઓના ભૂષણ છે. આવા ભક્તો મારા અનન્ય ભાવથી દ્રઢ ભક્તિ કરી, સ્વજન કુટુંબીનો ત્યાગ કરી મારી ઉત્તમ કથાઓ શ્રવણ કરે છે અને કહે છે. આવા ભક્તો સંસારના સંગથી વર્જિત થયેલાઓનો સંગ તારે અહર્નિશ કરવો. સત્પુરુષોના સમુદાયમાં મારા ગુણો વીર્યવાળી કથાઓ થતી કાન વિશે પવિત્ર થાય. મારા ભક્તોને સંસારથી વિરક્ત થઈ મારામાં આસક્તિ થાય. ઇત્યાદિ ઉપદેશ શ્રી કપિલ મુનિએ દેવહૂતિજીને આપ્યો છે. દેવહૂતિજી આ ભગવદ વાક્યથી પ્રસન્ન થઈ કપિલદેવજી પ્રતિ પૂછ્યું છે, હે ભગવાન, મારા જેવી સ્ત્રી જેને પ્રાપ્ત કરી શકે એવી ભક્તિનું મને આપ વર્ણન કરો. ઇત્યાદિક વચનોથી કપિલ મુનિને આજ્ઞા કરવા પોતે આવા વચનો, સુમધુર વચનો બોલ્યા છે. આપણે પણ પ્રભુના ચરણમાં વિનંતી કરીએ કે અમને પણ ભક્તિની પ્રાપ્તિ હો. કપિલ મુનિ ઠાકોરજીનો અવતાર છે. વિકાર રહિત શુદ્ધ મનવાળા પુરુષોના વિષયને ગ્રહણ કરનારી, વેદોક્ત કર્મમાં જ તત્પર રહેનારી ઇન્દ્રિયો સત્વમૂર્તિ શ્રી હરિને જ વિશે સ્વાભાવિકપણે જે વર્તે છે તે જ નિષ્કામ ભક્તિ કહેવાય. ભક્તિ મુક્તિ કરતાં પણ અત્યંત શ્રેષ્ઠ છે. જેમ પેટમાં ખાધેલા અન્નને જઠરાગ્નિ પચાવી દે, એમ ભગવાનની અત્યંતિકી ભક્તિ વાસનારૂપ લિંગ શરીરનો તત્કાલ નાશ કરે છે. પ્રભુની સેવામાં જ આસક્ત ન રહેનાર અને મારા માટે સર્વ ક્રિયાઓ કરનારા મારા ભક્તો નિષ્કામપણાના લીધે મારી મુક્તિ પણ ઈચ્છતા નથી. આવા ભક્તો, હે માતા, સ્વરૂપને પોતાના હૃદય વિશે સાક્ષાત અનુભવે છે. ચંદ્ર, સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, પવન વગેરે દેવોને પણ મારો ભય છે, માટે યથા સમય જગતનું કાર્ય સંપાદન કરે છે. અહીંયા ભક્તિ વિશે સમજાવ્યું. મનુષ્ય પોતાની બુદ્ધિનું જેટલું માપ રાખી શકતો હોય એટલો જ પ્રસંગ જાણવા મહાન પુરુષો પાસે ઈચ્છા રાખવી. ઘણા વિષયનો પ્રશ્ન પૂછવા જઈએ તો આપણા હૃદયમાં અલ્પબુદ્ધિ છે, એને ગ્રહણ કરવાનું સામર્થ્ય હોય નહીં તો આપણો ખરો જાણવાનો ધ્યેય બગડી જાય. માટે દેવહૂતિએ ઉપર પ્રમાણે પ્રશ્ન પૂછ્યો કે જેટલો અનુભવ હું મેળવી શકું એવી ભક્તિનું વર્ણન કરો પ્રભુ. સામો ઉપદેશ દેનાર માણસ પર એવો જ હોવો જોઈએ. ભક્તના હૃદયમાં કેટલો રસ ઠરવાનું સ્થાન છે આ સમજીને રસ રેડવો. માટે શ્રી કપિલદેવજી ભગવાનનો અવતાર હોવાથી પરોક્ષ અનુભવ ન કરાવતા પોતે સ્વયં ભગવાન જ છું,
આ જણાવી સંસારથી મુક્ત કરવા અનન્ય ભક્તિનો ઉપદેશ આપ્યો છે. શ્રી કપિલ ભગવાન કી જય. પ્રભુ ચરણમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. શ્રી વલ્લભાધીશ કી જય. ગુરુચરણારવિંદાય નમઃ. ભક્તિનું સ્વરૂપ નીચે મુજબ છે. લોકવાસના હૃદયમાં રાખીને દેશાચાર પ્રમાણે વર્તીને ભગવાનની ભક્તિ કરવી એ પ્રવાહી ભક્તિ છે. મને ભગવાને સંસારમાં જે જન્મ આપ્યો છે એ ભગવદ ભક્તિ કરવા માટે આપ્યો છે. આમ માનીને ભક્તિ કરવી એ ભક્તિ મર્યાદારૂપ છે. જ્યારે પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે ભગવાન પાસેથી કોઈ પણ લૌકિક વસ્તુ નહીં, કેવલ અને કેવલ નિષ્કામપણાથી અનન્ય ભક્તિ કરવી એ ઉત્તમ માર્ગ છે. એતાવાને વલોક્ય અસ્મિન પુંસામ નિશ્ચયશોદયઃ તીવ્રે ભક્તિ યોગેન મનો મય્યર્પિતમ સ્થિરમ ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણમ તૃતીય સ્કંદ વિશે 25મો અધ્યાય. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યામ. અધ્યાય 26મો. પ્રકૃતિ પુરુષનો ભેદ દર્શાવવા સાંખ્યશાસ્ત્રના આધારે સર્વ પદાર્થોની ઉત્પત્તિ તથા લક્ષણ. શ્રી ભગવાન વાચ. અર્થ તે સંપ્રવક્ષ્યામિ તત્વાનામ લક્ષણમ પૃથક યદ્વિદિત્વા વિમુચ્યતે પુરુષ પ્રાકૃતૈર્ગુણૈઃ. આ અધ્યાયમાં ભગવાને માતા આગળ તત્વોના જુદા જુદા લક્ષણોના વર્ણન કર્યા છે. ભગવાને પોતાની એક સૂક્ષ્મ પ્રકૃતિ પ્રગટ કરી. એમાં લોક અનુભવના ઘણા ગુણ ભરેલા છે. અનુભવવામાં જીવ મોહ પામી સંસારનું કરતા પણ પોતાનું માને અને તેથી જ આ જીવને જન્મ મરણનું પરતંત્ર પણ ભોગવવું પડે છે. ભગવાનના વચનો સાંભળી દેવહૂતિજીએ ભગવાનને વિનંતી કરી કે પ્રકૃતિ અને પુરુષના લક્ષણ મારી આગળ આપ કહો. આ સાંભળી ભગવાન આજ્ઞા કરવા લાગ્યા કે 3 ગુણોવાળી સત અને અસત ત્રિગુણવાળી એને પ્રકૃતિ કહે છે. આ પ્રકૃતિ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અંતઃકરણ ચતુષ્ટય અથવા 5 તત્વ તેમજ કર્મેન્દ્રિયોના 5 વિષયો મળીને 24 સમુદાયોને સાથે લઈને આ પ્રકૃતિ પુરુષ સાથે જોડાય છે. ઉપરના કહેલા તત્વોને સાથે લઈને આ પ્રકૃતિ પુરુષ સહિત એક સુવર્ણમય ઈશ્વરના વિષય ધર્મ પ્રાપ્ત થવાથી અંડ રચના કરી. આ મહત્વના અંડના વિષમ ધર્મ પ્રાપ્ત થવાથી એના તેજ દ્વારા ક્રિયાશક્તિ રૂપ 3 પ્રકારનો અહંકાર પેદા થયો: વૈકારિક, તૈજસ અને તામસ. આ અંડના 24 તત્વોમાં જે જે ધર્મો વસેલા છે તેનું વિસ્તારથી વર્ણન માતા દેવહૂતિ આગળ કપિલદેવજીએ કર્યું છે. આ અંડમાંથી ઇન્દ્રિયોના અલગ અલગ છિદ્રો થયા. આ ઇન્દ્રિયોના જુદા જુદા અધિષ્ઠાતા દેવતાઓ ઇન્દ્રિયોમાં ક્રમવાર પ્રવેશ કરી વિરાટ મહતત્વના ઈંડાને ઊભું કરવા લાગ્યા. ભીતરની અંદર બીજભાવનું જે વર્ણન છે એ કર્યું છે. જે બીજ થાય છે અંદર બીજ જે પ્રગટ થાય છે, આ અંડને ઊભું કરવા લાગ્યા. અંડ ઊભું થયું નહીં એટલે બધા દેવો ઇન્દ્રિયોમાં રહેલા વિરાટને ઊભા કરવાને અશક્ત થયા. સર્વ ભગવાન પાસે જગતના બીજ રૂપ બની અંતઃકરણ ચતુષ્ટય મન બુદ્ધિ ચિત્ત અહંકારને સાથે લઈને ક્ષેત્રજ્ઞ જીવરૂપથી અંતઃકરણ હૃદયમાં પ્રવેશ કર્યો અને તેથી તરત જ વિરાટ પુરુષ જલમાંથી ઊભો થયો. જેમ કોઈ પુરુષને પ્રાણદેહથી ગયા પછીથી ઇન્દ્રિયોના દેવતા દેહને ઊભો કરી શકતા નથી, પણ જીવનો દેહમાં પ્રવેશ થતાં જ દેહ ઊભો થાય છે. આવી રીતે પ્રભુ વિરાટ રૂપ પણ બન્યા છે. પ્રભુના ચરણમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. હવે ભગવાનને જ્યારે વિશ્વ ઉત્પન્ન કરવું હોય ત્યારે પોતે એકથી બેરૂપ થયા. એનું શ્રુતિમાં પ્રમાણ છે કે સહ એકાકી ન રમતે સદ્વિતીય મૈચ્છત. આ શ્રુતિ જણાવે છે કે ઈશ્વરને જ્યારે જગત ઉત્પન્ન કરવું હોય ત્યારે 1 થી 2 થવા ઈચ્છા કરે. માટે પ્રકૃતિ જળ હોવાથી જગત કરવાની શક્તિ હોતી નથી. માટે ઈશ્વર ચૈતન્ય સ્વરૂપ દ્વારા પ્રકૃતિમાં ચેતન શક્તિ પ્રગટ થાય. એથી પ્રકૃતિમાં ઈશ્વર પ્રેરણાએ સાત્વિક, રાજસ અને તામસ 3 ગુણો પ્રાપ્ત કરી જગતને ઉત્પન્ન કરે છે. આ થયું જીવનું
પ્રગટ કેવી રીતે થાય છે ભીતર બીજ રૂપની અંદરનો જે ભાવ છે એ અહીંયા વર્ણન કર્યું છે. આ સિદ્ધાંતને લઈને મહાપ્રભુજીએ વર્ણન કરવા નિબંધ શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહ્યું છે કે પંચાત્મક સ ભગવાન દ્વિષંડાત્મકો અભૂત પંચદ્વયી સંત સહસ્ત્ર પરામિતશ્ચ એક પ્યખિલદોત્ત સમુજ્જિતો અપી સર્વત્ર પૂર્ણગુણકોશી બહુપમો ભૂત. આ શ્લોકનો અર્થ એ છે કે ભગવાન જગતને પ્રગટ કરતી વખતે 5 તત્વ રૂપે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આમ પોતે થઈને બહાર સૂર્ય રૂપે પણ પોતે થયા. ઇન્દ્રિયોના દેવતા અને બુદ્ધિની વૃત્તિઓ તથા મનના વિચારો રૂપ સહસ્ત્ર પ્રભુ અસંખ્ય ગુણ ધર્મવાળા એક જ હોવા છતાં, જગતમાં સર્વત્ર સમાન હોવા છતાં, જગતના સમસ્ત દોષો રહિત હોય સર્વત્ર સંપૂર્ણ ગુણોવાળા ભગવાન જ બની ગયા. ભગવાન એક હોવા છતાં ઘણી ઉપમાવાળા ઘણા રૂપે પોતે બન્યા. આ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને લઈને આખું જગત બ્રહ્મ સ્વરૂપ છે, ભગવાન જ છે, ભગવાનથી અતિરિક્ત કોઈ વસ્તુ જ નથી. આ સિદ્ધાંતથી શ્રી મહાપ્રભુજીનો બ્રહ્મવાદ સ્થાપન થયું છે. શ્રી વલ્લભાધીશ કી જય. તમસ્મિન પ્રત્યમાત્માનમ ધિયા યોગ પ્રવૃત્તયા ભક્તયા વિરક્તયા જ્ઞાનેન વિવિચ્યાત્મની ચિંતયેત. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય 26. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. અધ્યાય 27. પ્રતિપુરુષના વિવેકથી મોક્ષની રીતિ. શ્રી ભગવાન વાચ પ્રકૃતિ સ્થો અપી પુરુષો નાજ્યતે પ્રાકૃતેર્ગુણૈઃ અવિકારાદ કર્તૃત્વા નિર્ગુણાત્વા જલાર્કવત. આ અધ્યાયમાં ભગવાન કપિલદેવજી આજ્ઞા કરે છે કે હે માતા દેવહૂતિ, આ જીવાત્મા દેહમાં રહ્યા છતાં પ્રકૃતિના સાત્વિક, રાજસ, તામસ 3 ગુણોમાં નિસંગ હોવા છતાં જોડાઈને પ્રકૃતિના ધર્મોને હું કરું છું તેમ મિથ્યા માની બેઠો છે. તેનાથી જ સંસારના જન્મ મરણ આ જીવને ભોગવવા પડે. હું કરું છું. ભગવાન કરે છે એવો શબ્દ નથી આવતો. જીવ કહે છે હું કરું છું. માટે એને સંસારનું બંધન એને સ્વીકારવું પડે છે. જીવને આ દેહ છોડતી વખતે પણ લૌકિક વસ્તુઓ પાસે હોતી નથી, છતાં પણ પ્રકૃતિના 3 ગુણમાં વીંટાઈ એ વાસના સાથે લઈ જવાથી જીવ પાછો સંસાર ભોગવવા માટે એને ફરીથી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ આ કરવું પડે છે. માટે હે માતા, અવળે માર્ગે જતું ચિત્ત ધીમે ધીમે તીવ્ર ભક્તિ યોગ દ્વારા સંસારથી વૈરાગ્ય ધારણ કરી યમ નિયમો દ્વારા તથા મારી કથા શ્રવણ દ્વારા પ્રાણી માત્ર ઉપર સમતોલ દયાદ્ર નિર્વૈર ભાવ દ્વારા બ્રહ્મચર્ય તેમજ મૌન દ્વારા ઈશ્વર ઈચ્છાએ જે મળ્યું હોય એટલામાં સંતોષ રાખી સર્વત્ર જગતમાં કરુણાકૃતિ દ્વારા મૈત્રી ઉત્પન્ન કરી મનને વશ કરે એવો ભક્ત મને પ્રાપ્ત કરી શકે છે. જેમ આકાશમાં રહેલો સૂર્ય મહાન પ્રકાશમાન હોવાથી આપણે જોઈ શકતા નથી. આ સૂર્યનું પ્રતિબિંબ નદીના જળમાં પડ્યું હોય અને આ નદીના જળમાંનું પ્રતિબિંબ નદીના કાંઠાની દિવાલ પર દેખાતું હોય. હવે આ પ્રતિબિંબ જોઈને નદીના પ્રતિબિંબનું ભાન થાય છે. આ નદીના પ્રતિબિંબમાં સૂર્યની રશ્મિ દ્વારા સાક્ષાત આકાશ સૂર્યનું ભાન થાય છે. આવી રીતે આ જીવ 3 પ્રકારના ગુણોમાં બંધાયેલો હોવાથી તમોગુણ, રજોગુણ, પછી સત્વગુણ અને પછી સાક્ષાત આત્માનો અનુભવ થાય છે. વગેરે તાત્વિક જ્ઞાન માતા દેવહૂતિને કપિલ મુનિએ સંભળાવ્યું છે. દેવહૂતિજીએ કપિલ મુનિને પ્રશ્ન પૂછ્યો કે આ જીવરૂપ પુરુષને પ્રકૃતિ છોડતી નથી, કારણ એકબીજા સાથે નિત્ય સંબંધ રાખવાથી જેમ પૃથ્વીથી ગંધ સુગંધી જુદી પડી શકતી નથી, એમ જળનો માધુર્ય રસ છૂટો પડી શકતો નથી, આવી જ રીતે પ્રકૃતિના ધર્મોથી જીવ છૂટો પડી શકતો નથી. ત્યારે આ જીવને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? આ પ્રશ્નના જવાબમાં શ્રી કપિલદેવજી ભગવાન માતા દેવહૂતિજીને કહે છે કે આ જીવ પોતાના સદાચાર ધર્મને પામીને મારામાં તીવ્ર ભક્તિ દ્વારા સંસારથી વૈરાગ્ય પામીને ઇન્દ્રિય નિગ્રહ કરીને
નિગ્રહરૂપ કરી જેમ કાષ્ટની અરણીને અગ્નિમાં બાળી નાખે છે, આવી રીતે પણ આ 3 પ્રકારના ગુણો સાથે સંબંધ રાખનારી વાસનાને બાળી નાખે છે ઇત્યાદિક ઉપદેશ આપ્યા અને કપિલદેવજીએ પોતાની માતા દેવહૂતિનો સંદેહ દૂર કર્યો છે. જેમાં બ્રહ્માથી માંડીને કીટ પતંગ જીવ જંતુ પર્યંત 3 ગુણોના ધર્મથી વીંટળાયેલા છે, તેમ આ જીવ એ ત્રિગુણને પોતાની ભિન્ન માની તટસ્થ રૂપથી રહે તો આ ત્રિગુણના ધર્મો ધીમે ધીમે જીવથી છૂટા પડી જાય છે, ખસી જાય છે. પણ આ થવું મહાન કઠિન પડે છે. જેમ કે એક શિયાળિયાનું બચ્ચું હજારો વાઘણીઓની મધ્યમાં ઘેરાઈ જાય એ વખતે એને એ વાઘણીઓથી મુક્ત થવાનો કોઈ રસ્તો જડતો નથી. પણ આ વખતે જીવને જે પેદા કરનાર ઈશ્વર છે એમાં ઉગ્ર તાપ દ્વારા સંસારના મોહ મમતાને મૂકીને તીવ્ર ભક્તિ કરે છે તો ભગવાન પોતાના કૃપા બળે એના વાસનારૂપ વાઘણીઓના પ્રતિબિંબોથી એને છોડાવીને, સર્વ પ્રતિબંધોથી છોડાવીને પ્રભુ પોતાની ચરણ બાજુ ખેંચી લે છે. શ્રી વલ્લભાધીશ કી જય. આપણા પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત પ્રમાણે સંસારના ધર્મો આપણને મૂકી શકતા નથી. આ ધર્મોમાં અનાસક્તિ રાખવી, તીવ્ર ભક્તિ પ્રભુની કરવામાં આવે તો ભગવાન પોતાના અનુગ્રહ દ્વારા સર્વ બંધનોથી જીવને છોડાવી દે છે. આજ આપણા પુષ્ટિમાર્ગના સિદ્ધાંતમાં લખ્યું છે, અનુગ્રહ પુષ્ટિમાર્ગે નિયામકૈતિ સ્થિતિ યદા ન યોગો પચિતાશુ ચેતો માયાસુ સિદ્ધ્યસ્ય વિસજ્જતે અંગ અનન્ય હેતુષ્વથ મે ગતિ શાદાત્યમ તકી તત્ર ન મૃત્યુહાસ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય 27 શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા ત્રિજાપ્યમ. અધ્યાય 28 સબીજ યોગનું લક્ષણ અને અષ્ટાંગ યોગ દ્વારા સર્વોપાધિથી મુક્ત સ્વરૂપનું જ્ઞાન. શ્રી ભગવાન વાચ યોગસ્ય લક્ષણમ વક્ષે સબીજસ્ય નૃપાત્મજે મનો એ નૈવ વિધિનામ પ્રસન્ન યાતિ સત્પથમ. ભગવાન કપિલદેવજી માતા દેવહૂતિને કહેવા લાગ્યા, હે રાજની પુત્રી, હવે હું તમારી આગળ ભગવાનનો સબીજ યોગ વર્ણન કરું છું, જેનાથી મન પ્રભુના માર્ગે જોડાય. ઉપર લખેલા સબીજ યોગ કરનાર મનુષ્યને યથાશક્તિ પોતાના ધર્મનું આચરણ કરવું, બીજા ધર્મોથી નિવૃત્ત રહેવું, પ્રભુ દ્વારા જે મળતું હોય એમાં સંતોષ પ્રાપ્ત કરવો, પરમાત્માની પેઠે જગત પર સદભાવ રાખવું, લોક ધર્મથી નિવૃત્ત રહી મોક્ષ ધર્મ પ્રત્વે સ્થિત થવું, અહિંસા એટલે કે કોઈને પણ હૃદયમાં આઘાત પહોંચે એવું વાક્ય ન કહેવું, ઇત્યાદિક ધર્મો દ્વારા મન વશ કરી પવિત્ર સ્થાનમાં આસનનો વિજય કરી દેહની કાય સીધી રાખી પૂર્વ તથા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું અને પૂરક, કુંભક, રેચક 3 પ્રકારના પ્રાણાયામ કરવા. આ પ્રાણાયામથી દેહના દોષો બાળી જ્યારે મન વશ થાય. આ વેળા હૃદયના મધ્યમાં ચતુર્ભુજ સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મધારી પીળા પિતાંબર પહેરેલા વક્ષસ્થળમાં કૌસ્તુભ મણીને ભૃગુલાંછન ચિહ્ન બિરાજમાન છે. વનમાળા પ્રભુએ ધારણ કરેલી છે. ચરણારવિંદમાં નુપુર ધારણ કર્યા છે. સિંહસ્થમાં કંકણ ધારણ કર્યા છે. મસ્તક પર કિરીટ મુકુટ ધારણ કર્યો છે. કેડમાં કટિમેખલા ધારણ કરી છે. કિશોર અવસ્થાવાળા કમલ સરખા નેત્રોથી ભક્ત પર કૃપા કટાક્ષ કરી રહેલા શુદ્ધ સ્વરૂપનું ચાલતા બેસતા સૂતા ઉઠતા શુદ્ધ ભાવથી ધ્યાન કરવું. પછી ક્રમવાર ચરણારવિંદથી મસ્તક પર્યંત સ્વરૂપનું ધ્યાન કરવું. અત્યંત કમનીય સ્વરૂપ દ્વારા અભ્યાસ થઈ જાય તો મનુષ્ય રસ્તે જતા નેત્રો મીચીને એક સિદ્ધ પુરુષને પેઠે પણ પ્રભુને પરવશ થયેલો, જેમ નશો ધરેલો હોય માણસ અને વસ્ત્ર ખોલી લે અને નવા વસ્ત્રો પહેરી દે અને એને ભાન રહેતું નથી, એવી રીતે ઈશ્વર ઈચ્છાએ દેહ પ્રાણમુક્ત થાય અથવા તો વધારે વખત દેહમાં એનું પણ એને ભાન રહેતું નથી. આવા સિદ્ધ પુરુષો જ આ ધ્યાન કરનાર પ્રભુનો સાક્ષાત્કાર. ભગવાનના સ્વરૂપો ભક્તને ધ્યાન કરવા માટે 2 પ્રકારના છે. એક સ્થૂલ વિરાટ રૂપથી ભગવાનનું ધ્યાન, બીજું સૂક્ષ્મ, જેમાં ભગવાનનું સ્વરૂપ આપણા મનમાં જેવું ગમતું હોય એવી ભાવના કરી હૃદય મધ્યે ધ્યાનમાં લાવવું. અહીંયા એ મૂર્તિમાન સ્વરૂપનું ધ્યાન કરવું, એને સબીજ યોગ રૂપથી બીજ દેહના ભગવાનની અમુક મૂર્તિની ભાવના કરવી, એનું ધ્યાન કરવું, આ સબીજ રૂપ કહેવાય.
આ મૂર્તિને હૃદયમાં પધરાવી ધ્યાન કરવું. આવું ધ્યાન કરનાર ભક્ત ઉપર મુજબ રહેલા સદાચારમાં ચાલવા વાળો ખાસ હોવો જોઈએ. અને એ સ્વરૂપનું હૃદયમાં ધ્યાન કરતા પૂર્વે 3 વખત પ્રાણાયામ કરવું. એની વિધિ નીચે મુજબ છે. બ્રાહ્મણ હોય તો દર્ભના આસન પર પૂર્વે અથવા તો ઉત્તર દિશા તરફ મુખ કરી બેસે, અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યમાંથી કોઈ પણ હોય એ મૃગચર્મના આસન પૂર્વોક્ત દિશાઓમાં મુખ કરી બેસે. પલાઠીવાળી પોતાના દેહની સમકાયા કરી બેસે અને આપણા જમણા હાથના અંગૂઠાથી નાસિકા, જમણા દ્વારને બંધ કરી ડાબા દ્વાર બહારના પવનને પેટમાં ઉતારે. એનું નામ પૂરક પ્રાણાયામ. પછી ટચલી આંગળી અને અંગુષ્ઠથી નાકના બંને દરવાજા અને બંધ કરે. હૃદયમાં પ્રભુનું ધ્યાન કરે. એનું નામ કુંભક પ્રાણાયામ. અને જ્યારે પ્રાણવાયુ અંદર ઘૂંટાવા માંડે એ વેળાએ ડાબું નસકોરું બંધ રાખી નાકનો જમણો દ્વાર અંગુષ્ઠથી ખુલ્લો મૂકી પ્રભુનું નામ લે. એને રેચક પ્રાણાયામ કહેવાય. આ પ્રાણાયામ કરવાથી ઘણા ખરા શરીરના રોગો નષ્ટ થાય છે. તેમજ પેટની, ગળાની નળીઓમાં બહારનો પવન પ્રવેશ કરવાથી મળની દુર્ગંધીઓ નષ્ટ થાય છે. મનુષ્ય દીર્ઘાયુષ્ય વાળો બને છે. આ 3 પ્રકારના પ્રાણાયામના અધિષ્ઠાતા 3 દેવતા છે. આ બાબત ધ્યાન બિંદુ ઉપનિષદમાં આ મંત્ર છે. બ્રહ્મા પૂરક ઇત્યુક્ત વિષ્ણુ કુંભક ઉચ્યતે રેચો મહેશ્વર પ્રોક્તો પ્રાણાયામસ્ય દેવતા. આ મંત્ર નીચે મુજબ છે. બ્રહ્મા પૂરક પ્રાણાયામના દેવતા છે, વિષ્ણુ કુંભક પ્રાણાયામના દેવતા છે, મહાદેવ રેચક પ્રાણાયામના દેવતા છે. આ દેવતાઓના પ્રાણાયામ દ્વારા ભાવના કરી ચોથો તુર્ય સનાતન પૂર્ણ પુરુષોત્તમ પરાત્મા શ્રી કૃષ્ણ એવા ભગવાન પ્રભુનું, શ્રી કૃષ્ણનું ધ્યાન હૃદયમાં મધ્યમાં કરવું. આ ધ્યાન કરતા પૂર્વે એક આસન પર આપણે હાલ્યા વગર પણ લાંબા વખત માટે બેસી શકીએ એનો અભ્યાસ ધીમે ધીમે કરવો. કારણ કે ઈશ્વરની ધ્યાન દ્વારા સમાધિ કરનારે યોગના અષ્ટાંગ સાધવા જરૂરી છે. આ સૂત્ર પતંજલિના યોગ સૂત્રમાં છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધયો અષ્ટાંગાની. આ પાતંજલિ યોગ સૂત્ર પ્રમાણે યોગના 8 અંગ છે એ સાધવા જોઈએ. ભગવાનનું ચરણારવિંદથી માંડીને મસ્તક પર્યંત પ્રત્યેક અવયવનું ધ્યાન કરતા રહેવું. અહીં કોઈ મનુષ્યને સંદેહ થાય કે ચરણારવિંદથી ધ્યાન મસ્તક પર્યંત તો કેમ કહ્યું છે? તો આ બદલ કહેવું જોઈએ કે મસ્તકથી ચરણારવિંદ પર્યંત ધ્યાન કરવું પણ અયુક્ત નથી. પ્રથમ ચરણથી ધ્યાનની શરૂઆત કરવાનું કારણ એ મુજબ છે કે નીચેથી ચડનાર માણસ એકદમ ક્યારે પણ પડતો નથી, અને ઉપરથી નીચે ઉતરનાર માણસને પડવાના ભયનો સંભવ છે. હંમેશા પ્રભુના ચરણથી મસ્તિષ્ક સુધીનું ધ્યાન કરી પછી મસ્તિષ્કથી પ્રભુના ચરણારવિંદ સુધીનું ધ્યાન કરી. આ ભાવને લઈને આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંત મુજબ પણ ભગવાનના ચરણારવિંદની ભક્તિ અતિ ઉત્તમ હોવાથી બલિરાજાના આત્મસમર્પણ સિદ્ધ કરવા માટે ભગવાને પોતાનો ચરણારવિંદ બલિરાજાના મસ્તક પર મૂક્યો. આ બાબતમાં બલિરાજા અને વામનજીના ચરિત્ર પ્રસંગમાં વામનજીએ જ્યારે પોતાનું ચરણારવિંદ બલિરાજાના મસ્તક પર મૂક્યું છે એ વખતે બલિરાજાના વડીલ દાદા પ્રહલાદજી ભગવાનના ચરણમાં મસ્તક નમાવીને બોલ્યા કે હે પ્રભુ, આપે તો પોતાનું ચરણારવિંદ મારા પૌત્ર બલિના મસ્તક પર મૂક્યું, જે કૃપા કરી છે પ્રભુ. આવી કૃપા તો નિરસિંહ અવતારમાં મારા મસ્તક પર શ્રીહસ્ત મૂક્યો એ કરતાં પણ અધિક ચરણારવિંદ મારા પૌત્ર પર આપના પધરાવીને, એના મસ્તક પર પધરાવીને ને આત્મસમર્પણનો મહા ઉત્તમ અધિકાર પ્રહલાદજી કરતાં પણ વધારે બલિરાજાને આપ્યો. આપણા શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં શ્રીરાય મહાપ્રભુ કી જય. યશોદોત્સંગ લાલિત બાલ સ્વરૂપ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ધ્યાનની ભાવના લખી છે. અત્યારે ભગવાનના અનેક અવતાર સ્થિતિમાં, કિંતુ હાલમાં ભગવાન પોતાના ધામમાં બિરાજવાથી પ્રત્યક્ષ દર્શન થતા નથી. માટે જ શ્રી કૃષ્ણનું પ્રત્યક્ષ નવકિશોર સ્વરૂપપણાથી શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી બાવા બિરાજે છે. એમનું ધ્યાન કરવું. તેમજ યદિ શ્રી યશોદાજીની ગોદમાં ખેલતા એવા શ્રી નવનીત પ્રિયાજીનું બાલરૂપનું ધ્યાન કરવું.
આ કિશોર લીલાના સ્વરૂપના ધ્યાનવાળા ભક્તમાં અને બાળલીલાના સ્વરૂપનું ધ્યાન કરવાવાળા ભક્તમાં નીચે મુજબ તફાવત છે. જેના હૃદયમાં લોક સંબંધી વિષયો, સ્ત્રી પુત્રાદિક ધન વગેરેમાં આસક્તિ સાવ છૂટી ગઈ હોય, આવો શુદ્ધ વિષયાસક્તિ વગરનો ભક્ત હોય, એને ગોપીજનોના સમાન કિશોર લીલાના સ્વરૂપનું ધ્યાન કરવાનો અધિકાર હોય છે. અને ઉપર કહેલી આસક્તિઓ જેટલા સુધી ન છૂટી હોય એટલા સુધી યશોદોત્સંગ લાલિત બાલભાવના સ્વરૂપનું ધ્યાન તથા સેવા કરવાનો અધિકાર છે. માટે પોતાના આત્મામાં આ બંને અધિકારોમાંથી હું કેવા અધિકારનો છું એ સંપૂર્ણપણે આપણે પોતે વિચારવાનું હોય છે અને એવા અધિકારપૂર્વક એવા સ્વરૂપનું ધ્યાન અને સેવા કરવી. આવું શ્રીમદ ભાગવતજીમાં શ્રી મહાપ્રભુજી આપણને પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે દર્શન કરાવ્યું છે. શ્રી વલ્લભાધીશ કી જય. તસ્માદિમામ સ્વામ પ્રકૃતિ દેવીમ સદાત્મિકામ કામ દુર્વિભાવ્યામ પરાભાવ્ય સ્વરૂપેણાવતિષ્ઠતે ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય 28મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. તૃતીય સ્કંદમાં 33 અધ્યાય છે અને આપણે 29 અધ્યાય સુધી આવ્યા. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. હવે આવતીકાલે આપણે 29 અધ્યાયથી 33 અધ્યાય સુધીનું રસપાન કરીશું. પ્રભુ કૃપાથી મારી વાણીને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. श्री राधे तुम्हारी स्वामिनी में श्री राधा जुको दास जन्म जन्म मोहि दीजिए श्री वृंदावन में वास. प्रभुर्नंद कुमारों में स्वामिनी विश्वानुजा कृतार्थो हम न संशय है. પ્રભુના શ્રી ચરણમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. સર્વે વૈષ્ણવોને ભક્તજનોને મારા કોટી કોટી પ્રણામ સહ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય જય શ્રી રાધે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન, सब जग माज अंधेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में, जासु होत निवेरो, सुर कहाँ कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, बिना मोल को चेरो भरोसो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી કૃષ્ણાર્પણ.